સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ગુજરાતી ચલો 6 લેસન હતું ભાઈ હવે તમારે ભણવું હોય તો ભણાવો હો ભાઈબંધ મારો બોલ્યો વાર્તામાં હતા ને આપણે બોધરાજ ચલો હવે ભીષ્મ એનું નામ છે એનો ફ્રેન્ડ બોધરાજ બંને જાય છે ગોદાનમાં ગોદામ એટલે ખબર છે ગોડાઉન મારા મોબાઈલને કઈ થાય નહીં હો 109 હવે સાંભળો ત્યાં ઘણા દિવસ સુધી એક તો લાઈટ બારી નહીં वो बहन लास्ट पीरियड से जो હું જોસ્તી બોલી મને પોતાની તકલીફ થાય જો નથી ભણવું તો તમે શાંતિથી કહી દો મારે નથી ભણાવું ભણવું છે ને જો જ્યાં હવા ઉજાસ ઝઘડો નહીં વાગી જશે ના હોય એક પેનમાં પણ 3 જણ નીચે જઈને ઝઘડતા હતા ને એટલું તો મગજ ચાલે ને આપણે કે ત્યાં વાગી જશે તો હવા ઉજાસ જ્યાં ના આવતી હોય જ્યાં બંધ ને બંધ હોય ત્યાં અજીબ સ્મેલ આવતી જ હોય અને એનો અનુભવ તમને થયો હોય ચોમાસામાં કટ્ટરવેસ ચોમાસામાં ફ્લેટમાં જો ગ્રાઉન્ડ ફ્લોર હોય અને એમાં હવા ઉજાસ ઓછી આવતી હોય અથવા તમારો ગાદલા ગોદડાનું કબાટ હોય એમાં એક અજીબ સ્મેલ આવે ભેજની ને આ ગોદામ તો ખુલ્લું જ ના હોય એટલે એમાં કેવી વાસ આવે એમાંય આવે બરોબર તો એને કાગળને ઓ ભાઈ સાંભળને વોશરૂમ તૈયાર તો હવે સાંભળ એ બ્રહ્માણી કાગળ છે કે એ આ વિસ્તારમાં એ કાગળની જાતિ બોલી એ આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે આ બચ્ચાના મા બાપ હજી બીજી કાગળોથી વિકુટા પડી ગયા હશે અને અહીં માળો બાંધ્યો હશે એના મા બાપ હમણાં ક્યાં ગયા હશે એ નહીં દોલા વિશ્વને એના મા બાપ ક્યાં ગયા હશે આપણને એમ થાય ને કે હારું આના મા બાપ ક્યાં છે પંખીઓ વિશે આને આટલી બધી ખબર શાની છે ઉતાવળો ચલો તો એ શું જવાબ આપે છે એ ચણ લેવા ગયા છે ચણ એટલે ખબર છે ને દાણા પંખી દાણા ચણ હમણાં જ પાછા પડશે બોધરાજે ગોફાણ ઊંચી કરી હું તેને રોકવા માંગતો હતો પણ હું કઈ રીતે કહું પહેલા તો તેને સન એટલે ઘણાને તમે જોજો બધા પ્રાણીઓને પક્ષીને કે જીવજંતુને હેરાન કરે ને તો આપણો જીવ એવું આપણને ના ગમે એટલીસ્ટ તમારા ઘરમાં જો ગરોળી હોય કે વંદો હોય તો આપણે શું કરીએ એને ભગાડવાનો પ્રયત્ન કરીએ ઉંદર હોય એને મારી તો ના જ નાખીએ બરોબર આપણને ખબર છે કે કબૂતરના માળા કે છે નથી ગમતા આપણને તો આપણે જ્યારે એના ઈંડામાંથી બચ્ચા નીકળી જાય પછી એ માળો એ કરી દઈએ પણ જ્યાં સુધી ઈંડા હોય બચ્ચા હોય તો આપણે એને ઉડાડીએ નહીં અથવા એના માળાને વેર વિખેર કરીએ નહીં એ આપણી માનવતા છે ને આપણામાં લાગણી
હોય એટલું. તો ભીષ્મ શું કહેવું એને હજી કહું છું કે ના પાડવા જાઉં છું ત્યાં તો એને છોડ્યું ગોફણમાંથી. અવાજ આવ્યો અને પહેલામાંથી છૂટેલો પતરાના છાપરા સાથે અથડાઈને જોરથી નીચે પડ્યો. નાનકડી ચાંચો માળામાં સંતાઈ ગઈ. એ નાનકડી ચાંચો માળામાં સંતાઈ ગઈ એટલે કોણ હશે? એના કાબર કે છે, કદાચ કાબરના બચ્ચા હોય. પંખીઓનું ચી ચી ચક ચક. ચી ચી છે એટલે ચકલીના બચ્ચા. થંભી ગયું એટલે ચૂપ થઈ ગયા લોકો. બધા પંખીઓ ગભરાઈને શાંત થઈ ગયા હોય એવું લાગ્યું. ભોજરાજે બીજો પથ્થર ફેંક્યો. આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડ્યો. ભોજરાજને પોતાના અચૂક નિશાન માટે ગર્વ હતો. ગર્વ હોય ને, પ્રાઉડ હોય ને અમુક ઉપર. 2 વાર નિશાન ખાલી જતા તે પોતાની જાત પર ગુસ્સે થયો. આનું નિશાન નહીં લગાવી શકતો. તે માળામાંથી બચ્ચાઓએ ફરી ડોક્યું કર્યું. ત્યારે તેણે ત્રીજો પ્રયત્ન કર્યો. આ વખતે પથ્થર માળાની એક બાજુએ વાગ્યો. માળામાં રૂના થોડા ગાભા અને સળી નીચે પડ્યા, પણ માળો નીચે પડ્યો નહીં. ભોજરાજે ફરી ગોપણ ઉપાડી. અચાનક હવાબારીમાંથી આવતા પ્રકાશને રોકી દેતો એક મોટો પડછાયો રૂમમાંથી ઝડપથી પસાર થઈ ગયો. અમે ચમકીને જોયું તો એક સમડી આંખો પસારીને અમને ભયંકર રીતે તાકી રહી હતી. હવે સમડી છે, ગીધ છે, આ બધા કેવા કહેવાય? પક્ષી તો છે જ, પણ એ નાના નાના જીવજંતુ હોય અથવા પક્ષીઓના નાના નાના બચ્ચા હોય, આ લોકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. એને હા એ તો કહું. એટલે એ લોકોને તમે જોજો ઘણી જગ્યાએ મરેલા પ્રાણીઓ હોય કે પક્ષીઓ એવું હોય જીવજંતુ, તો આપણને હજી જોતા વાર લાગે, પણ ઉપર કાગડો ઉડતો હોય કે સમડી હોય, ગીધ તો આપણને અહીંયા ઓછું જોવા મળે, સમડી પણ ઓછી જોવા મળે. પણ આ બધા પક્ષી હોય ને તો એ ફટ દઈને આવીને ચાંચમાં પકડીને જતા જઈએ. લોકોને સફાઈ કામદાર સફાઈમાં કહેવાય. કેમ? કેમ કે એ લોકો આ લોકો બધું ખાઈ જાય છે અને રે તો શું થાય? વાસ આવે ને, ગંદકી થાય. આ માળો સમડીનો હશે. મેં કહ્યું સમડીનો માળો અહીં ક્યાંથી હોય? સમડી તો ઝાડ પર માળો બાંધે. ઓલા બિચારાને ખબર નહીં હોય માળા વિશે વિશ્વને. એ વિશ્વ એવું બોલ્યું કે આ સમડીનો માળો હશે. તો આ તો બોધરાજ તો કોણ છે? રખડું રામ. દરેક પક્ષી વિશે એને ખબર હોય. કોના માળા ક્યાં હોય એને ખબર હોય. સીધો બેસ, સુવાનું નહીં. એટલે એને કીધું આ થોડી સમડીનો માળો હોય. સમડી તો ઝાડ ઉપર માળો બાંધે. આ મેનાનો જ માળો છે. બધા ચીચી કરતા આંખો પકડાવતા લાગ્યા. અમારો શ્વાસ થંભી ગયો. સમડી આ બચ્ચાને કંઈ કરશે તો નહીં ને? સમડી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી. તેને પાંખો સંકેલી દીધી. આંખો ખોલી આજુબાજુ જોવા લાગી. બચ્ચાની ભયભીત કિકિયારીઓથી વાતાવરણ ભરાઈ ગયું. આ સમડીએ દરરોજ આવતી હશે બોધરાજ બોલી. બોધરાજ જેને પક્ષીઓની દરેક વસ્તુ ખબર હોય એવું જવાબ આપે છે ને. હવે મને સમજાયું કે કપાયેલી પાંખો, સરગડી અને પંખીઓના માંસના ટુકડા ક્યાંથી જમીન પર વેરાયેલા હતા. આ સમડી અવારનવાર આવીને પક્ષીના માળા ચૂંટતી હશે. એટલે જે પક્ષીના માળા, બિચારા પક્ષીઓ માળા બનાવતા હશે, ઈંડા આપીને બચ્ચાને જન્મ આપતા હશે, અને આ સમડી શું કરતી હશે? જતી હશે. બેસી જતા, થોડી વાર બેસી જતા. થાકી ગયો? ધમાલ ના કરતો હોય તો શું કરતો હતો? ઊભો થઈ ગયો. પહેલા બી અમે ઊભું કર્યું એક વાર પહેલા. એ વખતે થોડી આજે બોધરાજની નજર સમડી પરથી ખસતી જ ન હતી. સમડીની નજર માળા પર હતી. બચ્ચાની કિકિયારીઓ વધતી જ જતી હતી.
સમડી બચ્ચાને ખાઈ જશે, બોજરાજ બોલ્યો. એનો જવાબ મને જુદો લાગ્યો. બોજરાજે નિશાન તાક્યું. સમડી નીચેથી ફરી ઉડી થાંભલાને એક ચક્કર લગાવી ફરી થાંભલા પર બેઠી. બચ્ચાની ચીસો ચાલુ હતી. બોજરાજે ગોફણ અને થોડા પતરા ગજવામાં કાઢી મારા હાથમાં મૂક્યા. તે જાણે નિશાન તાકવાનું હોય ને કે ચાલ હું નિશાન તાકું, મને પથ્થર આપજે. સમડીને મારતો રહે ને પથ્થર મારી ઉડાડજે, મારા પર બેસવા દેતો નહીં. આટલું કહેતા દોડી તે એક ટેબલ ખેંચી લાવ્યો અને રૂમની વચ્ચોવચ્ચ ઊભો રહી ગયો. મને ગોફણ છોડતા તો આવડતું નહીં. મેં એકવાર પ્રયત્ન કરી જોયો, પરંતુ સમડી તો એક થાંભલેથી ઉડીને બીજે થાંભલે બેસતી હતી. સમડી હવે બચ્ચાને જોઈ ગઈ એટલે હવે છોડે નહીં. એને એનો ખોરાક છોડે અને આ બંનેને શું કરવું હતું? સમડીને જવા દેવી હતી, બચ્ચાનું રક્ષણ કરવું હતું. બોજરાજે ટેબલ ખસેડીને બરાબર માળે નીચે મૂક્યું. બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઉંચકીને ટેબલ પર મૂકી. ખુરશી પર ચડીને માળો હાથમાં લઈ હળવેથી નીચે ઉતાર્યો. જો એને માળો કેવી રીતે કર્યો? હળવેથી નીચે ઉતાર્યો. ત્યાંથી અમે ગેરેજમાં ગયા. તેમાં માત્ર એક જ નાની બારી અને દરવાજો હતા. દિવાલોને ટેકવતો મોગ હતો. સમડી અહીં નહીં આવી શકે કહેતા બોજરાજે પેટી પર ચડીને માળો પેલા મોગ પર ગોઠવી દીધો. કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા. પેટી પર ચડીને બોજરાજે માળામાં ડોક્યું કર્યું. મને કહ્યું કે હમણાં બચ્ચાને ઉપાડીને ગજવામાં મૂકી દેશે, પણ એને એમ કર્યું નહીં. એ થોડી વાર નાના કુમળા બચ્ચાને જોઈ રહ્યો. પછી મને કહ્યું, થોડું લાવ, પાણી લાવ. બચ્ચા તરસ્યા છે. આ બોજરાજ બોલે છે. હું માની ન શક્યો કે જે દેડકાને ખિસ્સામાં રાખે, પતંગિયાને પેલું ગુલેલ મારે, એ આ બચ્ચાને પાણી આપવાનું કહે છે. હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. બંને બચ્ચાની ચાંચ ખુલ્લી હતી. બંને હાંફી રહ્યા હતા. બોજરાજે અમને ટીપે ટીપે પાણી પીવડાવ્યું. મને અડકવાની ના પાડી. પોતે પણ હાથથી એમને અડક્યો નહીં. એમના મા બાપ કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીંયા છે? એ તો વાત સાચી ને. તો જો તેઓ શોધી કાઢશે. અમે ઘણી વાર સુધી ગેરેજમાં ઊભા રહ્યા. બાયણું કેવી રીતે બંધ કરી દેવું એનો વિચાર કર્યો, જેથી સમડી ફરી ક્યારેય ગોદામમાં આવે નહીં. બીજે દિવસે બોજરાજ આવ્યો ત્યારે એની પાસે નહોતી ગોફણ કે નહોતા પતરા. એણે દાણાની થેલી ભરીને આવ્યો. ભીષ્મ સાલી કેમ દાણાની થેલી ભરીને આવ્યો? બચ્ચાનું ખાવા. ભલે આપણા ગમે તેટલું હોય, પણ આપણે છે ને આવા બચ્ચાને જોઈએ ને. કોનું છે આવા બચ્ચાને? ઓ બેન, ઓ બેન, ઓ બેન, સતત 3 મને ડિસ્ટર્બ કરો છો. મારે કેવું ના પડે. હો, હું ક્યારની જોઉં છું, પણ હું ઇગ્નોર કરું છું. હો, સતત મને ડિસ્ટર્બ કરો છો. હવે હું ફ્રી પીરિયડમાં તો આવી નથી. ફ્રી પીરિયડમાં આવી છું તો ચોપડીને લઈને આવવાનું, બુક ને ટેક્સ્ટ બુક. હવે નથી લાયા તો એકબીજાને મને આપ કરીને મને ડિસ્ટર્બ કરવાનું. બે વાર તમારો અવાજ શાંત કરવા મારે જોસ્તી બોલવું પડે. હું જોસ્તી બોલું એટલે બાજુના 3 ક્લાસ ડિસ્ટર્બ થાય. મને તો તકલીફ જ પડે. ચલો ભાઈ, એટલે વાર્તા આવી છે, હજી ચાલુ જ છે. હવે બીજી વાત કે ભલે તમારા સોસાયટીનું મોહલ્લાનું કૂતરું તમારી પાછળ દોડ્યું, પણ એના બચ્ચા હોય ને તો પણ આપણે આવી ઠંડીમાં આપણને એમ થાય કે હા, એ બચ્ચાને તો ઠંડી લાગતી હશે. આપણા ઘરેથી જૂનો કોથળો કે બોથળો લઈ એને મૂકો ને, એને એકાદ રોટલી આપો. બધામાં આવી માનવતા હોય. જો કબૂતર ચણતું હોય ને કે કોઈ પક્ષી કૂતરું આવે તો આપણે કાં કૂતરાને માની,
કે આને પકડી લેશે હોય ને આ બધામાં આવી માન્યતાઓ ને રાખતી હો ભાઈ તમને ભગવાને ઘણું આપ્યું છે હે ને આપણને આવા ટાઈમમાં પણ જો આપણે 2 ટાઈમ સરસ રીતે જમી તો શકો જ છો ને બધા તો આપણા મમ્મીને આપણા બાને એક આદત હશે કે તમારા જમવાનું દરરોજ સવાર સાંજ બનાવો ને એમાંથી 1 રોટલી ગાયને આપવી અને 1 રોટલી કૂતરાને આપવી સાંભળો હવે આપણે બધા શું છે કે હવે આ ફ્લેટમાં રહીએ ટાઈમનો અભાવ ઉપરથી નીચે ફેંકીએ ને આ બધું થાય ફ્લેટમાં તો જે ગેટ હોય એની અંદર હવે કૂતરાને કે ગાયને આવવા પણ દેતા નથી તો એક નિયમ કરવાનો જો કરવો હોય તો ભાઈ આવું કંઈ કમ્પલસરી નથી પણ આપણામાં એ બાને સીધો બેસ બીજી વાર મેં તને ટોક્યું ને ઊંઘાવતી હોય બહાર જઈને હોઈ જજા પણ એક નિયમ કે આપણને જે આપ્યું છે એમાંથી થોડુંક આપણે એ મૂંગા પશુ પંખી જીવ જંતુને આપ્યું જેમ કે એક રવિવાર નક્કી કરવાનો તમારે રવિવાર તો તમારે રજા હોય ને થોડું નહીં ધોઈ 10 મિનિટ એકાદ રોટલી ગાયને આપી એકાદ કૂતરાને આપી અને લોટ હોય ને લોટ એમાં સેજ મોડું ફળ નાખીને એ આપણે જ્યાં ઝાડ હોય ને ઝાડ એની આજુબાજુ નાખીએ એટલે કીડી થાય પછી આવા ચણ હોય બરોબર મને લાગે 10 રૂપિયાનું તો ઘણું બધું આવે છે તો મંદિરમાં એ ચબૂતરામાં કે એમાં તમે નાખો તમને અંદરથી એક આનંદ મળશે તમને આમ સંતોષ થશે તમે કંઈ વધારે નથી આપ્યું કંઈ તમે તમારા ઘરેથી ઉગાડી નથી આપ્યું હે તમને પણ આ તમારા પેરેન્ટ્સ મહેનત કરીને લાવ્યા છે વાત સાચી પણ ઉપરવાળાની દયાથી મળ્યું છે તો એમાંથી આપણે આટલો ભાગ એને આપીએ તો એક આનંદ મળશે તમે જોજો તમને અંદરથી અંદર છે હાશ હવે તો શેરિંગ સિસ્ટમ જ બનશે નહીતર જો કોઈ ફ્રેન્ડ કે પહેલાં તો તમને ખબર છે નાસ્તો કદાચ ભૂલી ગયા હોય ને આપણામાંથી આપણે થોડું આપીએ આપણું પેટ ખાલી થોડું ઊંડે પણ આપણને એમ થાય કે હાશ એને તો મળ્યું હે ને એવું થાય તો આ પણ એક આનંદ છે જોજો મજા આવશે અને એ આનંદનો ઉપયોગ કરવાનો કોક વાર બહુ મજા આવે हमारे भी एक बकरी નો બચ્ચો હતો એને રાતે ઠંડી લાગતી હતી એટલે એને નાનો બચ્ચો ઓઢાઈ પણ એવું બધું નહીં કરવાનું એવું તો મમ્મી આપણને ના કરવા દે બધાને ઘરે બોલાવવા અને બધાને આપવું એ બધું મમ્મી ના કરવાનું એના કરતાં મને એવું લાગે છે કે એક રવિવારનું બરોબર હવે સાંભળો આટલા બધા હું આવીશ એક ફ્રી પીરિયડમાં તમારું સાંભળવા બરોબર નહીં મિલતા નહીં આમ પપ્પાને હાથે તો ચલો વાતચીત એટલે પ્રશ્નોના જવાબ આપણે ચર્ચા કરીએ લખવાનું તમારે તમને કેવું તોફાન ન ગમે કેવું તોફાન ન ગમે પ્રાણીઓને મારવું મને કોઈને નુકસાન લખો હા સાંભળો છેલ્લો પીરિયડ છે સાંભળ ને ભાઈ સાંભળ છેલ્લો પીરિયડ છે ઝડપથી લખશો તો જ મેળ પડશે નહીતર રહી જશો 10 મિનિટ છે કોઈને નુકસાન થાય કેવું તો તમને ના ગમે જુઓ તમે કોઈ તોફાની બાળકને ઓળખો છો કે કેવા કેવા તોફાન કરે છે તો આ તો તમારી જાતે લખો હા
તો મને લાગે છે આ તને આવડે છે, તો તું બોલીશ જવાબ. ઓય ફર્સ્ટ બેન્ચ, ફાવે છે જવાબ? તો હું ચર્ચા ના કરું. ના કરું. ચલો કે ભાઈ અમે અમારા પાડોશમાં રહેતા મોહનને ઓળખીએ છીએ, કે સતત અમારી સોસાયટીના કૂતરાને હેરાન કરતો હોય, નાના બાળકોને હેરાન કરતો હોય. બરોબર. ચલો ત્રીજો પ્રશ્ન, તમને કયા કયા જાનવર કે જંતુથી બીક લાગે છે? કેમ? તો કે ભાઈ મને વંદાથી બીક લાગે છે. કેમ કે તો સાંભળો, તો ઓ ભાઈ બાની કર, મને વંદાથી બીક લાગે છે કેમ કે મને એ ગમતો નથી. બરોબર. પછી એનાથી ચીતરી ચડે છે. પછી મને કૂતરાથી બીક લાગે છે કેમ કે એ બધાની પાછળ દોડે છે. હા, મને ગરોળીથી બીક લાગે કેમ કે એ ચીતરી ચડે છે એના. ચલો ત્રીજો પ્રશ્ન, હું પ્રશ્ન પૂછીશ. નોટમાં, ઓ ભાઈ લાસ્ટબેન સાંભળ, નોટમાં લખેલા હોવા જોઈએ જ. બીક લાગે ત્યારે શરીરમાં શું શું થાય? મજા આવે ત્યારે શું થાય? તો કે ભાઈ બીક લાગે ત્યારે શરીરમાં ધ્રુજારી થાય, અને એક જાતનો આમ ધ્રુજારી થાય કે છી, હે ને, સારું ના લાગે. અને મજા આવે ત્યારે મનમાંથી આનંદ થાય. હાશ મજા આવે તો જાણે આપણે પતંગિયું જોઈ લીધું હોય તો હાશ મજા આવી. બરોબર. કયા કયા પક્ષીને શિકારી પક્ષી કહેવાય? કેમ? તો આનો મેં હમણાં જ કીધું કે સમડી, કાગડો અને ગીધ, બાજ, સુગરી ના, પણ એ નાના જીવજંતુ ખાતી હશે. તો એમ તો મોર પણ સાપને મારે, પણ નોળિયો એ પક્ષી છે. એટલે આને શિકારી પક્ષી કહેવાય. કેમ? કેમ આને શિકારી પક્ષી કહેવાય? કેમ કે આ લોકો નાના જીવજંતુને પક્ષી છે, પક્ષી છે. જો અત્યારે શિકારી માણસો હશે તેઓ શાનો શિકાર કરે? કેમ? તો અત્યારે શિકારી માણસો નહીં, કેમ કે એની ઉપર સરકારે પ્રતિબંધ લગાયો નથી. બોલું બેસતે ભાઈ, પ્રતિબંધ લગાયો છે. બરોબર. પણ એ શિકાર કેમ કરતા હોય? તો પ્રાણીઓના ચામડા માટે, પ્રાણીઓના પીંછા માટે અને એના નખ માટે. બરોબર. તમને શું લાગે છે, શિકાર કરવો જોઈએ? ના, શિકાર કરવો જોઈએ. ગોદામમાં જાનવરની બોર જેવી ગંધ કેમ આવતી હશે? કેમ જાનવરના બોર જેવી ગંધ આવતી હશે? કેમ કે એક તો હવા ઉજાસ માટે નથી. બોલું બેસ તો બોલું, હવા ઉજાસ માટે બારી નહીં હોય. બરોબર. બારી નહીં હોય. બીજું કે ઘણા દિવસથી ગોદામ બંધ હશે એટલે વાસ આવતી હશે. સમડી ખોરાક માટે હવે શું કરશે? તો ભાઈ સમડી ખોરાક માટે હવે બીજે જશે. બીજે જ જાય ને, થોડી અહીં ઊભી રહે. ચલો આંખો બંધ રાખી આ પાન પર બીજા 15 પાન ગણો. કયો પાન નંબર આવે છે? ઓકે, આમાં કરવાનું ને કરવાનું. આપેલું વાક્ય સાચું કે ખોટું? સાચું હોય તો જીભ કાઢો, ખોટું વાક્ય બતાવ્યા પ્રમાણે સુધારો. બોધરાજ શાળાનો સૌથી ડાયા ઉપર ચેકો મારેલો છે. શું લખ્યું છે? તોફાની. ચલો બીજું વાક્ય. પતંગિયા જોતા બોધરાજ ઊભો રહી જતો, તેમને જોયા કરતો અને તેમના ફોટા પાડતો. આવું કરતો તો? ચલો શું કરતો તો? લખો. આપણને કમકમાટ આવી જાય એવું કરતું.
3 શાળાએથી છૂટીને બોધરાજ ઘરે જતો નહીં, આસપાસ રખડતો. તો હવે જીભ દોરતા આવડે તો દોરજો, નહીંતર ત્રીજું વાક્ય શું કરશો? સાચું. બોધરાજ ભીષ્મને નવા ઘરે અવારનવાર જતો હતો ને, તો ચોથું પણ શું આવે? સાચું. પોતાનું નિશાન ખાલી જતા બોધરાજ પોતાના પર ખૂબ ગુસ્સે થતો. કરતો તો આવું, પણ એનું નિશાન કદી ખાલી જતું જ નહીં. તો પાંચમામાં લખો ગુસ્સે થતો હતો, પણ એનું નિશાન કદી ખાલી જતું નહીં. લખો બોધરાજનું નિશાન કદી ખાલી જતું ન હતું. ચલો 6 ગોદામમાં સમડીનો માળો હતો. સમડીનો હતો? કાબર. 7 બોધરાજે કાબરના માળાને ગેરેજમાં ગોઠવ્યું. સાચું. જીભ દોરતા આવડતો તો દોરવાનું. બોધરાજ અને ભીષ્મ કાબરના બચ્ચાને હાથમાં લઈ દાણા ખવડાવે. દાણા થોડી ખવડાવે, પાણી પીવડાવ્યું. બરોબર? પાણી પીવડાયું ને? ચલો શબ્દનો અર્થ સમજાવો. શબ્દનો અર્થ સમજાવો અને વાક્ય લખો. ચલો લખો. અપવાદ. ક્યાંથી અવાજ આવે છે? અપવાદ એટલે સામાન્ય નિયમોમાં બાદ. અપવાદ એટલે સામાન્ય નિયમોમાં બાદ કેવી વસ્તુ કે તેનું ઉદાહરણ. હા, એની સામે જ લખવાનું કે ભાઈ હું બહારની વસ્તુ ખાતો નથી કે ખાતી નથી, પણ પકોડી અપવાદ છે. હે ને? બરોબર છે વાક્ય? ચલો લખો. બીજું લખાવું. હું બહારની વસ્તુ ખાતો નથી ખાતી નથી, પણ પકોડી અપવાદ છે. બીજું વાક્ય અહીં લખાવો. અવાજ વાક્ય બરોબર છે ને? ચલો બીજું. હે? ગોદામ એટલે માલ ભરવાની વખાર. માલ ભરવાની વખાર. ગોદામમાં વરસાદનું પાણી ભરાઈ ગયું. બરોબર. ત્રીજું બઢતી. બઢતી એટલે પ્રમોશન. પ્રગતિ, વૃદ્ધિ. મારા પપ્પાને નોકરીમાં પ્રમોશન બઢતી મળી. બરોબર. ચલો મોકળું મેદાન. છૂટ. સ્વતંત્રતા કે ભાઈ રમવા, ક્રિકેટ રમવા મોકળું મેદાન મળ્યું. પાંચમું લખી દો એટલે પતી જાય. ગર્વ, અભિમાન. પાંચમું ગર્વ એટલે અભિમાન. ચલો નેક્સ્ટ પીરિયડ. હરિઓમ. થેન્ક યુ.